પછી આજે આપણે મળ્યા છે અને આજે આટલા ટાઈમ પછી એક નવા અભ્યાસ સાથે, એક નવા પ્રકરણ સાથે અને નવી વાતો સાથે. આજ સુધી તમે ઘણા બધા પ્રકરણનો અભ્યાસ કર્યો. છેલ્લા વીકની અંદર તમે અર્થશાસ્ત્રનું પ્રકરણ નંબર 15 ભણ્યા, આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એટલે શું? આર્થિક પ્રવૃત્તિઓ, બિન આર્થિક પ્રવૃત્તિઓ, આર્થિક વિકાસ માટેની આવશ્યક બાબતો ઉપરાંત આપણા દેશના અર્થતંત્રનું માળખું, જેમાં પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આવા કેટલાક મુદ્દાઓ તમે પાઠ 15 ની અંદર ભણ્યા. આ આપણા અર્થશાસ્ત્રનો પાયો હતો. પાઠ 15 ની અંદર તમે આર્થિક વિકાસ શું છે, આર્થિક વૃદ્ધિ શું છે, એ બંને વચ્ચેનો તફાવત ભણ્યા હશે. અને એ બે વસ્તુને ભણવા માટે તમે એ પહેલા આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની વાત કરી હશે. આજે આપણે અર્થશાસ્ત્રનો જ પાઠ નંબર 16 લેવાના છીએ અને પ્રકરણ નંબર 16 ની અંદર આજે આપણે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આ મુદ્દા ઉપર અભ્યાસ કરવાના છીએ. ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આમ જોઈએ તો તમારા માટે કોઈ નવો શબ્દ નથી, કેમ કે ધોરણ 8 ની અંદર તમે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ આવા કેટલાક મુદ્દાઓ ભણી ગયા છો, પણ એની પ્રાથમિક માહિતી તમે ધોરણ 8 માં ભણ્યા છો. પણ વચ્ચે એક વર્ષનો ગેપ ગયો એટલે તમારા માટે તમને એવું લાગે કે ઉદારીકરણ શું છે અને ખાનગીકરણ શું છે અને વૈશ્વિકીકરણ શું છે, તો એની થોડીક પ્રસ્તાવિક વાત આપણે કરીએ તો ઉદારીકરણ આની સંધિ છૂટી પાડીએ એટલે ઉદાર વત્તા ઈકરણ એટલે કે ઉદાર વલણ. ઉદારીકરણ એટલે શું? તો કે ઉદાર વલણ. પણ ઉદાર વલણ શેના માટે? તો કે આર્થિક ક્ષેત્ર માટે, દેશના અર્થતંત્રના વિકાસ માટે. તમે પાઠ 15 માં આર્થિક વિકાસ ભણ્યા, તો આર્થિક વિકાસ માટે સરકારનું ઉદાર વલણ એટલે ઉદારીકરણ. એ જ રીતે દેશના ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ માટે તમે પાઠ 15 માં ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર એવા કેટલાક મુદ્દાઓ ભણ્યા. ખાનગી ક્ષેત્ર શું છે? તો કે પોતાની માલિકીનું જે ક્ષેત્ર એટલે કે ખાનગી ક્ષેત્ર એટલે કે એવા એકમો કે ઉત્પાદન એકમો કે જેમની માલિકી અંગત છે, કોઈ એનો માલિક ખાનગી છે, એને ખાનગી ક્ષેત્ર કહેવાય. જાહેર ક્ષેત્ર એટલે શું? તો કે એવા ઉત્પાદન એકમો કે જેમનો માલિક ખાનગી નથી એટલે કે એ બધા માટે સહિયારું છે, જેનો માલિક સરકાર છે, રાજ્ય છે કે કેન્દ્ર છે, એવા એકમોને આપણે જાહેર ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. તો ખાનગીકરણની પ્રક્રિયા આ જાહેરમાંથી ખાનગી થવાની પ્રક્રિયાને ખાનગીકરણ કહે છે. એવા કેટલાક સરકારના એકમો કે જે પોતાની માલિકીના છે, એ આર્થિક વિકાસ વધારવા માટે સરકારે જ્યારે કોઈ ખાનગી માલિકને કે ખાનગી સંચાલકને સોંપી દીધા તો એને આપણે ખાનગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ શું છે? તો કે વિશ્વ સાથે વ્યાપાર કરવો, વિશ્વ સાથે દેશના અર્થતંત્રને જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. આ ત્રણ મુદ્દાઓનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાના છે, જેમાં સર્વપ્રથમ આપણે આર્થિક ઉદારીકરણ ભણવાના છીએ. આર્થિક ઉદારીકરણનો અર્થ, આર્થિક ઉદારીકરણના ફાયદાઓ, આર્થિક ઉદારીકરણના ગેરલાભ. કોઈ પણ પ્રક્રિયા હોય તો એના લાભ અને ગેરલાભ બે વસ્તુ હોય છે. તમે પાઠ 15 માં ભણ્યા સમાજવાદી પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ, તો એના લાભ અને ગેરલાભ બે વસ્તુ હતી. તો સરકારે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે, આર્થિક વિકાસની પ્રક્રિયાને વેગીલી બનાવવા માટે કે દેશનો આર્થિક વિકાસ વધારવા માટે જે ત્રણ હેતુઓને ધ્યાનમાં રાખી અને ત્રણ નીતિઓ અમલમાં મૂકી, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એ ત્રણેય નીતિઓના કેટલાક લાભ પણ છે તો કેટલાક ગેરલાભ પણ છે. એ બધા જ મુદ્દાઓનો અભ્યાસ આપણે આ પાઠમાં કરીશું. અને છેવટે આપણે વિશ્વના અર્થતંત્ર સાથે ભારતના અર્થતંત્રને જોડવા માટે એક WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુએનની એક સંસ્થા છે. યુએનની એક સંસ્થા છે કે જે વિશ્વ વ્યાપારના હેતુઓ અને તેમના કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક માળખું રચે છે. તો એ WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશે પણ આપણે વાત કરીશું અને પર્યાવરણની,
તો પર્યાવરણની સુરક્ષા માટે આપણે શું કરવું જોઈએ તેના કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કરીશું અને આપણો આર્થિક વિકાસ ટકી રહે, આર્થિક વિકાસ વધુ વેગવંતો બને તે માટે કેવી રીતે આર્થિક વિકાસની વ્યૂહરચના ઘડવી તેના માટેનું એક ટકાઉ વિકાસ શું છે, ટકાઉ વિકાસ માટે શું કરવું જોઈએ અને ટકાઉ વિકાસ માટે કેવી વ્યૂહરચના ઘડવી જોઈએ, તો તે ટકાઉ વિકાસનો પોઈન્ટ પણ આપણે આ પાઠમાં ભણીશું. હવે આપણે આપણા મુદ્દાને આગળ વધારીએ. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. પાઠ 15 માં તમે આર્થિક વિકાસ ભણ્યો. આપણો દેશ સ્વતંત્ર થયો 1947. આપણે બધા જાણીએ છીએ કે ઈસવીસન 1947 માં આપણો દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે આપણા દેશની આર્થિક સ્થિતિ શું હતી? આપણા દેશની આર્થિક સ્થિતિની આપણે તે સમયની વાત કરીએ તો 1947 માં ભારત આર્થિક રીતે ખૂબ જ નબળો પડી ગયો હતો. આપણે જાણીએ છીએ કે એક સમયે આપણો દેશ સોનેરી ચીડિયા કહેવાતો. તો તે સમયે આપણા દેશની સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને વિશ્વએ ભારતને સોનેરી ચીડિયા કહ્યું. પણ લાંબા વિદેશી શાસનના પરિણામે આપણા દેશના કોઈ નાના મોટા ઉદ્યોગ ધંધા છે, ગૃહ ઉદ્યોગો છે, ભારત દેશની કૃષિ છે અને આપણા દેશનું એક અર્થતંત્ર કે એનું માળખું છે તે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ખૂબ જ નબળું પડી ગયું. એટલે 1947 માં જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતની આર્થિક સ્થિતિ અન્ય દેશોની તુલનાએ ખૂબ જ નબળી હતી. બીજી બાજુ જોઈએ તો ભારતની અંદર આમ જોઈએ તો સ્વતંત્રતા મળ્યા પછી ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું. 15મા પાઠમાં ભણ્યા મિશ્ર અર્થતંત્ર શું છે, તો કે તેમાં સમાજવાદી અને બજાર પદ્ધતિ એમ બંને પદ્ધતિનો સંયોગ થયો છે. મૂડીવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંને પદ્ધતિનો સંયોગ એટલે મિશ્ર અર્થતંત્ર. તો આપણા દેશે મિશ્ર અર્થતંત્ર સ્વીકારી લીધું હતું, પરંતુ ભારતની અંદર મિશ્ર અર્થતંત્રને ધ્યાનમાં રાખીએ તો અન્ય દેશોની તુલનામાં જેટલી આર્થિક છૂટછાટ એટલે કે આર્થિક ઉદારીકરણ હોવું જોઈએ તેટલું હજુ અમલમાં આવ્યું હતું નહીં. એટલે 1947 થી શરૂ કરીને ઈસવીસન 1990 સુધી ભારતનો આર્થિક વિકાસ કછુઆ ચાલે રહ્યો. કછુઆ ચાલે એટલે ધીમી ગતિએ થયો. 1990 સુધી ભારતે આર્થિક વિકાસની દિશામાં કોઈ જોઈએ તેટલો નોંધપાત્ર સુધારો કરી શક્યો ન હતો. એનું એક કારણ એ હતું કે સરકારે ઉદારીકરણ અમલમાં નહોતું મૂક્યું, વૈશ્વિકીકરણના અમલનો અભાવ હતો, ખાનગી ક્ષેત્રે અનામત ઉદ્યોગ, જાહેર ક્ષેત્રે અનામત ઉદ્યોગોની સંખ્યા વધુ હતી, પરિણામ સ્વરૂપે ખાનગી ક્ષેત્રની અંદર ઉદ્યોગોની સંખ્યા ઘણી ઓછી હતી. આંગળીના ટેરવે ગણી શકાય એટલા જ ઉદ્યોગપતિઓ હતા કે જે ખાનગી ક્ષેત્રે ઉદ્યોગ કરતા. જેમ કે અમદાવાદની અંદર આપણે જોઈએ તો રણછોડભાઈ રેટિયાવાલા, એ જ રીતે જમશેદપુરની અંદર જમશેદજી તાતા, આવા આંગળીના ટેરવે ગણી શકાય એટલા જ ઉદ્યોગપતિઓએ આઝાદી પછી પોતાના ઉદ્યોગોની પકડ જમાવી રાખી હતી કે જાળવી રાખી. પણ આજે જેમ આપણે સ્વતંત્ર રીતે ઉદ્યોગો કે વેપાર ધંધા શરૂ કરી શકીએ છીએ તેટલી સ્વતંત્રતા ઈસવીસન 1947 માં ભારતની અંદર નહોતી. એટલે એવું કેવું હોય તો કહી શકાય કે 4.5 દાયકા 1947 થી શરૂ કરીને 1990 સુધી એટલે કે 4.5 દાયકા એટલે આશરે 42 થી 45 વર્ષ સુધી ભારતનો આર્થિક વિકાસ ધીમી ગતિએ થયો. એટલે એ 4.5 દાયકા છે ને તે ભારતના આર્થિક વિકાસ માટે અંધકાર બની ગયા. એ સમયે ભારતનો આર્થિક વિકાસ નબળો હતો. બીજી બાજુ નવી આવનારી સરકાર 1947 માં દેશ હજુ આઝાદ જ થયો હતો, તો એ 4.5 દાયકાની સરકારનો કોઈ વાંક નહોતો. આપણે એવું કહીએ કે સરકારે આર્થિક વિકાસની દિશામાં ભારતને આગળ વધાર્યો જ નહોતો એવું નહોતું. હજુ તો ભારતને નવી સવી આઝાદી મળી હતી. પરિણામ સ્વરૂપે ફરી વખત ભારત ગુલામ ન બને એવો સરકારને ડર હતો. એટલે એમણે સરકારે દેશના ખાનગી ઉદ્યોગ ધંધા ઉપર પણ પોતાનો લોખંડી પંજો જાળવી રાખ્યો. ખાનગી ઉદ્યોગ ધંધાને અમુક પ્રકારની સ્વતંત્રતા 1990 પહેલા નહોતી. 1947 થી 1990 સુધી ભારત સરકારે ખાનગી ઉદ્યોગો ઉપર પણ પોતાનો લોખંડી
જમાવી રાખ્યું તો કારણ તો કે જો ખાનગી માલિકો પોતાની અમુક સ્વતંત્રતાએ ઉત્પાદન અને ભાવ નિશ્ચિત કરી લે તો ભારતની આર્થિક સ્થિતિમાં પાછો કોઈ નબળો સુધારો આવે કે નેગેટિવ પોઈન્ટ ઊભો થાય તે વસ્તુ સરકારને સ્વીકાર્ય નહોતી. એટલા માટે સરકારે આ 40-45 વર્ષ સુધી દેશના અર્થતંત્ર ઉપર પોતાના કેટલાક નિયંત્રણો અને અંકુશો રાખ્યા હતા. કેવા નિયંત્રણો? તો કે જો ખાનગી માલિકો હોય તો એમને નવો ઉદ્યોગ શરૂ કરવો હોય તો સરકારની મંજૂરી લેવી પડતી. બીજું, ખાનગી માલિકે પોતાના એકમમાં વધારો કરવો હોય તો પણ સરકારની મંજૂરી લેવી પડતી. એટલું જ નહીં, કોઈ વિક્રેતા છે, વિક્રેતા એટલે શું? તો કે વેપારી. કોઈ વેપારી છે, એમને પોતાનો વેપાર વધારવો છે, નવેસરથી વેપાર શરૂ કરવો છે તો પણ સરકારની મંજૂરી લેવી પડતી. એટલું જ નહીં, કોઈ વેપારી સાહસિક વેપારી છે કે જેમને વિદેશ વેપાર કરવો છે, ભારતની અંદર રહી અને અન્ય દેશ સાથે ચીજવસ્તુની આપ-લે કરવી છે તો વિદેશી વેપાર માટે તો ખાસ મંજૂરી લેવી પડતી. તો સરકારની મંજૂરી લેવા જ્યારે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પોતાની ફાઇલ મૂકે તો 10-10 વર્ષ સુધી તે ફાઇલ જમા રહેતી, ફાઇલ ઉપર ધૂળ ચડી જાય પણ સરકારની મંજૂરી ઝડપથી ન મળતી. હવે તમે વિચાર કરો કે મંજૂરી કે પરવાનગી ઉપર જ આટલી લાંબી પ્રોસેસ ચાલતી હોય અને વર્ષો નીકળી જતા હોય તો ઉદ્યોગપતિ નવો ઉદ્યોગ શરૂ કેમ કરી શકે? અને જ્યાં સુધી નવો ઉદ્યોગ શરૂ ન થાય ત્યાં સુધી ઉત્પાદનમાં વધારો ન થાય, ઉત્પાદન ન વધે ત્યાં સુધી વેચાણ ન વધે, વેચાણ ન વધે ત્યાં સુધી લોકોની જરૂરિયાતો પણ સંતોષી શકાય નહીં. તો એવા સંજોગોની અંદર લોકોની જરૂરિયાતી ચીજવસ્તુની અછત રહેતી, સાથે સાથે વેપાર ધંધાઓની ઓછી સ્વતંત્રતાને કારણે એમનો વિકાસ પણ ઓછો થતો. પરિણામ સ્વરૂપે આંખ બંધ કરી અને ખોલી ત્યાં તો 40-42 વર્ષ નીકળી ગયા અને ભારત આર્થિક વિકાસની દિશામાં પાછળ રહી ગયો. એટલી વાત પણ નોંધવી પડે તમારે કે ચીન ભારત કરતા પાછળથી સ્વતંત્ર થયું. ભારતની સ્વતંત્રતા પહેલા મળી છે, ચીન, ઇન્ડોનેશિયા વગેરે દેશોને ભારત પછી સ્વતંત્રતા મળી છે. છતાં પણ વિકાસની દિશામાં અને આજના આપણા માનવ વિકાસ અને આર્થિક વિકાસની આંકની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો ચીન ભારત કરતા આગળ છે. ચીનને આર્થિક વિકાસની દિશામાં ભારત કરતા આગળ કદમ ભરી લીધું છે. એનું એક કારણ શું હતું? તો કે ચીનની અંદર સામ્યવાદી નીતિ હતી, ઉપરાંત ખાનગી ક્ષેત્રના ઉદ્યોગપતિઓને કેટલીક સ્વતંત્રતા હતી, એમને ઉદારીકરણ અપનાવી લીધું. સાથે સાથે ચીને વૈશ્વિકીકરણ પણ ખૂબ જ સારી રીતે અપનાવ્યું. પરિણામ સ્વરૂપે તે ભારત કરતા આર્થિક વિકાસમાં આગળ જતો અને ભારત આર્થિક વિકાસમાં પાછળ. હવે તમને થશે કે આર્થિક વિકાસની દ્રષ્ટિએ આપણે પાછળ છીએ તો સરકારે શું કરવું? તો કે ભારત સરકારને નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા ઊભી થઈ. શા માટે? તો કે મેં તમને કહ્યું એ મુજબ કે 47 થી 90 સુધી હજુ ભારત વિકાસમાં નોંધપાત્ર વધારો કરી શક્યો હતો નહીં. હજુ અનાજની અછત હતી, જરૂરિયાતી ચીજવસ્તુની અછત હતી, લોકોની આવશ્યકતાઓ ઓછી માત્રામાં પૂરી થતી હતી. પરિણામ સ્વરૂપે લોકો અછતનો ભોગ બનેલા હતા. તો લોકોને પૂરતી માથાદીઠ આવક નહોતી મળતી અને ગરીબી, બેરોજગારી વગેરે જેવી સમસ્યાઓ 1947 થી 90 સુધી ઘરદીઠ જોવા મળતી. હવે આવા સંજોગોની અંદર ભારત પછાત આર્થિક વિકાસને કારણે જે સમયે જે સરકાર આવી તે દરેક સરકારે દેશના આર્થિક વિકાસને વધારવા માટે નવી ઔદ્યોગિક નીતિઓને અમલમાં મૂકવા માટેના પ્રયાસો કર્યા. એટલું જ નહીં, ભારત સરકારે ઝડપથી આર્થિક વિકાસ ઊભો થાય, આર્થિક વિકાસ સાધી શકાય તે માટે આયોજનનો માર્ગ અપનાવ્યો. 1952 ની અંદર ભારત સરકારે પહેલી પંચવર્ષીય યોજના અમલમાં મૂકી. આયોજનના ભાગરૂપે ભારત સરકારે પંચવર્ષીય યોજનાઓ છે તે અમલમાં મૂકવાનું શરૂ કર્યું. 1947 પછી 1952 માં ભારતે પ્રથમ પંચવર્ષીય યોજના અમલમાં મૂકી અને એ પંચવર્ષીય યોજનાઓ અંતર્ગત દેશના આર્થિક વિકાસ માટેના નવા મુદ્દાઓ અને તેમનું આયોજન અમલમાં. અને 1990 સુધી આટલું આયોજન થવા છતાં પણ દેશની રાજકોષીય નીતિ, દેશની
નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી, જેમાં એક મુદ્દો ઉદારીકરણ હતો, બીજો મુદ્દો ખાનગીકરણ હતો અને ત્રીજો મુદ્દો વૈશ્વિકીકરણ હતો. સરકારે 1991 માં જે નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી તેના ત્રણ પાસા હતા. એક આર્થિક ઉદારીકરણ, બીજું આર્થિક ખાનગીકરણ અને ત્રીજું વૈશ્વિકીકરણ. આ ત્રણ નીતિઓના પરિણામે ભારતની અંદર ઔદ્યોગિક વિકાસની શરૂઆત થઈ. સાચા અર્થની અંદર ભારતના ઔદ્યોગિક કે આર્થિક વિકાસની વાત કરીએ તો ભારતે સાચા અર્થમાં આર્થિક વિકાસની શરૂઆત ક્યારે કરી તો કે 1951. એમ કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અમલમાં આવ્યું પછી જ દેશનો આર્થિક વિકાસ શરૂ થયો છે એવું કેવું હોય તો કહી શકાય. 1991 પહેલા એટલે કે 47 થી 90 સુધી માત્ર ને માત્ર ભારતે આર્થિક વિકાસ સાધવા માટેના ઠેકડા જોયા. હજુ તેમને આર્થિક વિકાસ સાધ્યો હતો નહીં. 1991 પછી ભારતે આર્થિક વિકાસની દિશામાં આગળ ઝંપલાવ્યું અને એમ કહી શકાય કે હરણ ફાળ તેમને ચલાવ્યું. આ રીતે આપણા દેશના આર્થિક વિકાસની સાચી શરૂઆત 1991 માં થઈ, જે અંતર્ગત નવી ઔદ્યોગિક નીતિ અમલમાં આવી, જેમાં સૌથી પહેલી આપણે વાત કરીએ આર્થિક ઉદારીકરણ. ઉદારીકરણ એટલે શું? તો મેં તમને શરૂઆતમાં જ કહ્યું, ઉદારીકરણ એટલે ઔદ્યોગિક નીતિ જે ખાનગી એકમો છે તે એકમોનું વલણ છે તે સરકારનું ઉદાર, ખાનગી ક્ષેત્રે કે જાહેર ક્ષેત્રે 1990 પહેલા ભારતની અંદર જાહેર ક્ષેત્ર એટલે સરકારની માલિકીના ઉદ્યોગોની સંખ્યા વધુ, અને સરકારની માલિકીના ઉદ્યોગોની સંખ્યા વધુ હોવાને કારણે તેમનું સંચાલન નબળું, અને એ નબળા સંચાલનને કારણે આર્થિક વિકાસ સાધી શકાયો નહીં. પરિણામ સ્વરૂપે આર્થિક ઉદારીકરણ આવ્યું, અને આર્થિક ઉદારીકરણની આપણે સ્પષ્ટ વ્યાખ્યા લઈએ તો ખાનગી ક્ષેત્ર ઉપરના અંકુશોને દૂર કરવા. મેં તમને કહ્યું કે જમશેદજી તાતાને 1990 પહેલા એટલે કે 91 પહેલા જમશેદજી તાતાને લોખંડ પોલાદનો બીજો ઉદ્યોગ શરૂ કરવો હોય તો સરકારને પૂછવું પડતું. સરકાર મંજૂરી આપે ત્યારે તે પોતાના એકમમાં વધારો કરી શકે. પણ 1991 માં સરકારની આ જળ નીતિ છે કે ખાનગી ક્ષેત્ર ઉપર પણ નિયંત્રણ મૂકવાની જળ નીતિ છે તેનો અંત. 1991 પછી આર્થિક ઉદારીકરણ આવ્યું એટલે સરકારે ખાનગી ક્ષેત્ર ઉપર પોતાના જે નિયંત્રણો અને અંકુશો હતા તેને હટાવ્યા. એટલે આર્થિક ઉદારીકરણ એટલે શું તો કે ખાનગી ક્ષેત્ર ઉપરના નિયંત્રણો અને અંકુશોને હટાવવા એટલે આર્થિક ઉદારીકરણ. ખાનગી ક્ષેત્ર ઉપરના નિયંત્રણ અને અંકુશને દૂર કરવાથી શું ફાયદો થાય? તમે કહેશો કે ઉદારીકરણ તો આવ્યું પણ એનાથી ફાયદો શું થયો? તો કે આર્થિક વિકાસની પ્રક્રિયા ઝડપી બની. કારણ તો કે અંકુશો હટી ગયા. પરિણામ સ્વરૂપે સ્વતંત્રતા મળી કે મુક્ત તક મળી. એટલે ખાનગી ક્ષેત્ર ઉપરના અંકુશોને દૂર કરી અને ખાનગી ક્ષેત્રના માલિકોને પોતાના ઉદ્યોગો અને ઉત્પાદન એકમોના વિકાસ માટેની સ્વતંત્રતાઓ બક્ષવી એટલે આર્થિક ઉદારીકરણ. ફરી એક વખત આર્થિક ઉદારીકરણ કોને કહેશું? તો કે માનો કે એવો અર્થ તમને પૂછાયો 1 કે 2 માર્ક્સની અંદર કે આર્થિક ઉદારીકરણનો અર્થ આપો, તો એના જવાબની અંદર તમે લખી શકો કે આર્થિક ઉદારીકરણ એટલે સરકાર ખાનગી માલિકોના ઉદ્યોગો કે એકમો ઉપર સરકારના અંકુશો અને નિયંત્રણોને દૂર કરવાની પ્રક્રિયા. માનો કે ફોર એક્ઝામ્પલ 1947 પહેલાની જ આપણે સ્થિતિ લઈએ તો આપણા પપ્પાનું પોતાની ખાનગી માલિકીનું કોઈ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે એટલે કે કારખાનું છે. હવે આપણી પોતાની માલિકીનું કારખાનું છે એની ઉપર સરકારનું નિયંત્રણ હોય. કેવું નિયંત્રણ? તો કે સરકાર કે એટલી જ માત્રામાં ઉત્પાદન કરે, સરકાર કે એ જ કિંમતમાં ઉત્પાદિત વસ્તુને વેચવી, તો આ સરકારનો અંકુશ કહેવાય, નિયંત્રણ. હવે આ અંકુશને જો સરકાર દૂર કરે તો જ આપણા માલિકીના કારખાનાની અંદર આપણી જરૂરિયાત મુજબ
કરી શકે જો સરકાર પોતાનો અંકુશ હટાવે તો. હવે 1990 પહેલા આવી સ્થિતિ હતી કે કોઈ એક ખાનગી માલિકની કંપની હોય તો ઈ કંપનીની અંદર ખાનગી માલિકે કેટલા માલનું ઉત્પાદન કરવું, કેટલું કઈ કિંમતમાં વેચવું, સરકારની આ જે અંકુશની પ્રક્રિયા હતી એ અંકુશની પ્રક્રિયાને ઉદારીકરણે દૂર કરી. હવે માલિક પોતે સ્વતંત્ર હતો ઉત્પાદન કરવા બાબતે, થયેલા ઉત્પાદનની કિંમત બાબતે અને થયેલા ઉત્પાદનની વેચણી બાબતે. હવે આ રીતે માલિક સ્વતંત્ર થયો એટલે સ્વતંત્રતાને અંતે માલિક પોતાના ખાનગી એકમને વિકસાવવાની તક મેળવતો થયો અને ત્યાંથી આપણા આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂ થઈ. એટલે કહી શકાય કે ઉદારીકરણ એટલે શું તો કે ખાનગી માલિકીના ઉદ્યોગો ઉપર સરકારે મૂકેલા અંકુશોને હટાવી અને ખાનગી માલિકને વિકાસની સ્વતંત્ર તક આપવી એટલે ઉદારીકરણ. ઉદારીકરણ આવવાથી આપણા અર્થતંત્રની અંદર કેટલાક લાભ થયા તો કેટલાક ગેરલાભ થયા. સૌથી પહેલી વાત કરીએ લાભની. આર્થિક ઉદારીકરણ આવવાથી શું લાભ થયો તો પહેલી જ વાત ખાનગી ક્ષેત્રે મુક્ત વિકાસની તક મળી. કેમ કે સરકારે અંકુશ હટાવી દીધા. ખાનગી માલિકી ઉપરના જે અંકુશો હતા ભાવ નિયંત્રણ હતું, ઉત્પાદન નિયંત્રણ હતું, ઉત્પાદન એકમ શરૂ કરવા માટેની પરવાના નીતિ હતી. હવે આવા નિયંત્રણો સરકારે દૂર કર્યા એટલે ખાનગી માલિકને પોતાના ઉદ્યોગોની વિકાસ કરવાની સ્વતંત્ર તક મળી. પરિણામ સ્વરૂપે ખાનગી ક્ષેત્રે આર્થિક વિકાસ વધ્યો, ઉત્પાદન એકમોની સંખ્યામાં પણ વધારો થયો. સરકારે નિયંત્રણો હટાવી દીધા એટલે ઉત્પાદન ક્ષમતા પણ વધી, સાથે સાથે ઉત્પાદન એકમો પણ વધ્યા. આ પહેલો ફાયદો. ઉદારીકરણનો બીજો ફાયદો શું તો કે વિદેશ વેપારને બળ મળ્યું. મેં તમને પહેલા જ કહ્યું કે જ્યારે આપણા દેશની અંદર આર્થિક ઉદારીકરણ નહોતું ત્યારે કોઈ એક વેપારીને વિદેશ સાથે વેપાર કરવો હોય તો પણ સરકારની મંજૂરી લેવી પડે. હવે ઉદારીકરણ આવ્યું એટલે સરકારે અંકુશો અને નિયંત્રણો દૂર કરી દીધા. પરિણામ સ્વરૂપે હવે એવા સાહસિક વેપારીઓ કે જે વિદેશ સાથે વેપાર કરી શકે છે તેને સ્વતંત્રતા મળી. તે ઈચ્છા મુજબ ધારે તેટલી માત્રામાં અને ધારે તેટલા હુંડિયામણનો વેપાર કરી શકે. પરિણામ સ્વરૂપે ઉદારીકરણ આવવાથી વિદેશ વેપાર કરતા, એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા જે વિક્રેતાઓ હતા કે સેલરો હતા તેમને સ્વતંત્રતા મળી, તેમને બળ મળ્યું, જેથી કરીને વિદેશ વેપાર વધ્યો. ભારતમાંથી ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ નિકાસ થવા લાગી. વિદેશમાંથી કેટલીક એવી ચીજવસ્તુઓ કે જે ભારતમાં ઉત્પાદિત નહોતી થતી તેની આયાત થવા લાગી. દાખલા તરીકે ભારતનું કાપડ છે, ભારતની કેટલીક કૃષિ પેદાશો છે, ચા છે, ખાંડ છે, આવી કેટલીક કૃષિ પેદાશોની નિકાસ થવા લાગી. તો ભારતમાં ઉત્પાદિત નહોતી થતી એવી ચીજવસ્તુઓ છે કે કોઈ નાના મોટા મશીનના સ્પેર પાર્ટ્સ છે કે કોઈ ઓટોમોબાઈલ સ્પેર પાર્ટ્સ છે, કેટલીક કૃષિ પેદાશોમાં જેમ કે સફરજન છે કે સ્ટ્રોબેરી છે જેનું ઉત્પાદન ભારતમાં ઓછું થતું હતું તો એ વિદેશથી આયાત થવા લાગી અને જે ચીજવસ્તુનું ઉત્પાદન ભારતમાં વધુ થતું હતું તેમની નિકાસ વધુ થવા લાગી. આવું થવાથી એટલે કે ઉદારીકરણ આવવાથી વિદેશ વેપાર કરતા જે વિક્રેતાઓ હતા કે વેપારીઓ હતા તેમને બળ મળ્યું. પરિણામ સ્વરૂપે આયાત નિકાસ વધી અને વિદેશ વેપાર પણ વધ્યો. વિદેશ વેપાર વધ્યો પરિણામ સ્વરૂપે વિદેશી હુંડિયામણની અનામતમાં પણ વધારો થયો. 1990 પહેલાની સ્થિતિ લઈએ તો વિદેશ વેપાર ભારતમાં થતો હતો 1990 પહેલા, પણ વેપારીને અમુક હુંડિયામણ સુધી જ વેપાર કરવાની છૂટ હતી. સરકારે કોઈ વેપારીને વિદેશ વેપાર કરવાની છૂટ આપી હોય તો એને ફોર એક્ઝામ્પલ 1 લાખ કે 1 કરોડ ત્યાં સુધી જ તે વિદેશ સાથે વેપાર કરી શકે. એનાથી વધુ માત્રામાં જો તે વિદેશ વેપાર કરે તો તેને ઉપરનો ટેક્સ ભરવો પડે. આવું નિયંત્રણ 1991 પહેલા હતું. પણ 1991માં ઉદારીકરણ આવ્યું એટલે સરકારે તે નિયંત્રણ હટાવ્યું. પરિણામ સ્વરૂપે વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો એટલે કે વિદેશી વેપારીઓ છે તે પોતાની વેપારને વધારી અને
દાખલા તરીકે યુએસ ડોલર છે તે ભારતના ચલણથી મોટું નાણું છે. હવે માનો કે આપણા દેશમાંથી કોઈ વસ્તુ નિકાસ થાય તો યુએસ ડોલર ભારત આવે છે, જે નાણું ભારતથી મોટું છે. તો એ ફાયદો ભારતને થયો, વિદેશી મૂડીમાં ભારત આવ્યું એટલે એના મની ટ્રાન્સફરની જે કાંઈ ચાર્જ છે તે ચાર્જ ભારતની બેંકોને મળતા હતા. આથી કરીને ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો થયો કે આર્થિક વિકાસ વધ્યો કે ભારતની મૂડીમાંની સ્થિતિ પણ સુધરી. સાથે સાથે ઉદારીકરણનો એક ચોથો ફાયદો એ છે કે આંતરમાળખાકીય સુવિધાઓ વધે. આંતરમાળખાકીય સુવિધાઓ એટલે શું? તો કે વીજળી, પાણી, રસ્તાઓ, માર્ગ, રેલ માર્ગ, હવાઈ માર્ગ, રાષ્ટ્રીય માર્ગો, આંતરરાષ્ટ્રીય માર્ગો, આવી બધી સુવિધાઓમાં વધારો કરવાની જરૂરિયાત ભારત સરકારને ઊભી થઈ. કેમ? તો કે ઉદારીકરણ આવ્યું, પરિણામ સ્વરૂપે ખાનગી ક્ષેત્રને વિકસવાની સ્વતંત્ર તક મળી. એના કારણે ઉદ્યોગોની સંખ્યા વધી. ઉદ્યોગોની સંખ્યા વધી એટલે ઉત્પાદન વધ્યું. ઉત્પાદન વધ્યું એટલે તેમના વેચાણની પ્રશ્ન ઊભો થયો. હવે થયેલું ઉત્પાદન બજાર સુધી પહોંચાડવું હોય તો કઈ વસ્તુની જરૂર પડે? તો કે એક તો સંદેશા વ્યવહારની જરૂર પડે, જેમ કે તાર ટપાલની જરૂર પડે. બીજું, થયેલા ઉત્પાદનને બજાર સુધી પહોંચાડવા માટે પરિવહન સુવિધાની જરૂર પડે, માર્ગ, રસ્તા, વાહનની જરૂર પડે. સાથે સાથે થયેલા ઉત્પાદનના હુંડિયામણની આપ-લે કરવા માટે બેંક સુવિધા કે બેન્કિંગ સુવિધાની જરૂર પડે. નવા ઉદ્યોગો શરૂ કરવા માટે વીમાકીય સુવિધાની જરૂર પડે. આ બધી જ આંતરમાળખાકીય સુવિધાઓ છે. ઉદ્યોગ ધંધાઓમાં વધારો થયો એટલે આવી સેવાઓની આવશ્યકતા ઊભી થઈ, જેથી કરીને સરકારે ઘણી બધી બેંકો, બેંકની બ્રાન્ચો, નવા રસ્તાઓ, રાજ્ય માર્ગો, ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રેલ માર્ગો અને હવાઈ માર્ગ એમ અનેક પ્રકારના માર્ગ, રસ્તાઓ, વીજળી, પાણીની સુવિધાઓ વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કર્યો, જેનો લાભ લોકોને મળ્યો. જેના કારણે ઉદ્યોગોનો તો વિકાસ થયો પણ સાથે સાથે લોકોનું જીવન ધોરણ પણ સુધર્યું. આ રીતે આપણે કહીએ તો આર્થિક ઉદારીકરણના ઘણા બધા ફાયદાઓ આપણા અર્થતંત્રને મળ્યા, જેમ કે ખાનગી ક્ષેત્રે એટલે કે ખાનગી એકમોમાં વધારો થયો, ઉત્પાદન વધ્યું. બીજું, ઉત્પાદન વધતા વેપાર વધ્યો, જેમાં વિદેશ વેપારને પણ બળ મળ્યું. વિદેશ વેપારને બળ મળ્યું એટલે હુંડિયામણની અનામતમાં વધારો થયો, જેથી વિદેશી હુંડિયામણ ભારત અને આંતરમાળખાકીય સુવિધાઓ પણ વધુ. આ થયા આર્થિક ઉદારીકરણના લાભ. હવે આપણે વાત કરીએ ઉદારીકરણના કેટલાક ગેરલાભ પણ છે. ઉદારીકરણના લાભ અને ગેરલાભ એક સિક્કાની બે બાજુ જેવી છે. જો આપણે સિક્કાની એક બાજુ જોઈએ તો તે જે દેખાય છે તે પાછી બીજી બાજુ દેખાતી હોતી નથી. ઘણી વખત એવું બને કે ઉદારીકરણ આવ્યું તો એનાથી ભારતને શું લાભ થયા તેને આપણે જોઈએ છીએ તો તેના ગેરલાભ એની પાછળ રહી જાય છે, આપણને દેખાતા નથી હોતા. પણ ગેરલાભ ઉપર આપણે નજર દોડાવીએ તો એના લાભ દબાઈ જતા હોય છે. એટલે ઉદારીકરણ આવવાથી ભારતીય અર્થતંત્રને ઘણો લાભ થયો, ભારતીય અર્થતંત્ર ઘણું વિકસ્યું. પણ સાથે સાથે ઉદારીકરણ આવવાથી ભારતીય અર્થતંત્રને કેટલાક ગેરલાભ પણ થયા છે. તેમની કેટલીક મર્યાદાઓ છે, ખામીઓ છે. જો આ મર્યાદાને દૂર કરી દેવામાં આવે તો આપણે લાભ છે તે ચોક્કસપણે સ્વીકારી શકીએ. હવે જોઈએ કે ઉદારીકરણ આવવાથી શું ગેરલાભ થયા છે. સૌથી પહેલી વાત તો ઇજારાશાહીને વેગ મળ્યો. ઇજારાશાહી એટલે શું? તો કે બજાર ઉપર કોઈ એક વ્યક્તિનો અધિકાર હોવો, એકાધિકાર. બજાર ઉપર કોઈ એક વ્યક્તિનું પ્રભુત્વ હોવું એને કહેવાય ઇજારાશાહી. હવે એમ કહેશો કે ઉદારીકરણ આવ્યું એનાથી ઇજારાશાહી કઈ રીતે આવી? તો કે 1991માં ભારત સરકારે ઉદારીકરણની નીતિ અમલમાં મૂકી એટલે ભારત સરકારે સીધો જ લાભ મોટા ઉદ્યોગપતિઓને આપ્યો. કેમ કે સરકારનું વલણ એવું હતું કે જો મોટા ઉદ્યોગપતિઓને લાભ આપવામાં આવશે તો તેના થકી તેની નીચે ચાલતા ઉદ્યોગોને પણ લાભ મળશે. જેમ કે ટાટા બિરલાને કોઈ લોન કે વીમાકીય લાભ સરકાર આપે તો ટાટા બિરલા એની નીચે ઘણા બધા નાના નાના જોબ કરતા ઉદ્યોગો હોય તો ટાટા બિરલા કોને લાભ આપશે?
તો તેની નીચે કામ કરતા નાના એકમોને લાભ આપશે. આવા વલણથી સરકારે જ્યારે ઉદારીકરણ અમલમાં મૂક્યું ત્યારે લોનની સુવિધાઓ છે કે કોઈ વીમાકીય સુવિધાઓ છે કે નાણાકીય સુવિધાઓ છે તે સરકારે મોટા ઉદ્યોગપતિઓને આપ્યા. સરકારનું એવું વલણ હતું કે મોટા થકી નાના સુધી પહોંચશે. પણ આપણા દેશની સ્થિતિ શું છે આપણે જાણીએ છીએ. આપણા દેશની સ્થિતિ એવી છે કે બળિયાના બે ભાગ, જે બળવાન છે તે બે ભાગ લઈ લાઠી એની ભેંસ. હવે અહીંયા સરકારે મોટા ઉદ્યોગપતિઓને લાભ આપ્યા પણ એના દ્વારા એ લાભ નાના ઉદ્યોગપતિ સુધી પહોંચ્યા નહીં, જેથી કરીને બજાર ઉપર મોટા ઉદ્યોગપતિઓનું એક ઇજારા વલણ આવ્યું અને મોટા ઉદ્યોગપતિની એક ઇજારાશાહી આવી ગઈ. સરકારને એવું હતું કે ઉદારીકરણ મૂકવાથી ઇજારાશાહી હટી જશે, પરંતુ જેટલી અંશે ઇજારાશાહી હટવી જોઈએ તેટલા અંશે ભારતમાંથી ઇજારાશાહી હટી નહીં. હજુ આજની તારીખમાં ભારતના અર્થતંત્રની અંદર બળિયાના બે ભાગની સ્થિતિ જોવા મળે છે. તો આ આર્થિક ઉદારીકરણનો એક ગેરલાભ કહેવાય. બીજું, આર્થિક ઉદારીકરણનો બીજો ગેરલાભ છે કૃષિ ક્ષેત્રે ભારત પછાત રહ્યું. નવી નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, એટલે સરકારે એક જ બાજુ ધ્યાનને કેન્દ્રિત કરી દીધું. કઈ બાજુ? તો કે ઉદ્યોગોના વિકાસ બાજુ. સરકારનું ધ્યાન ઉદ્યોગોના વિકાસ બાજુ કેન્દ્રિત થઈ ગયું. પરિણામ સ્વરૂપે કૃષિનો વિકાસ અટકી ગયો. કૃષિનો વિકાસ ધીમો થાય છે તે બાજુ સરકારનું ધ્યાન ન હતું, જેથી કરીને કૃષકોને એટલે કે ખેડૂતોને જે લાભ મળવા જોઈએ, ખેડૂતોને જે સરકારી યોજનાઓનો લાભ મળવો જોઈએ તે ખેડૂતો સુધી ન પહોંચ્યો. અને ભારતનો તો મુખ્ય વ્યવસાય ખેતી છે. ઉદ્યોગો તો આપણો બીજા સ્ટેપનો વ્યવસાય છે. બાકી ભારતની 60% પ્રજા છે તે ખેતી કરે છે. એટલે ભારતનો મુખ્ય વ્યવસાય જ ખેતી છે. એટલે સરકારનું ધ્યાન ખેતી ઉપરથી હટી અને ઉદ્યોગો ઉપર કેન્દ્રિત થયું, જેથી કરીને ખેતી ક્ષેત્રને કે કૃષિ ક્ષેત્રને સરકારી યોજનાઓનો લાભ ન મળતા કૃષિ ક્ષેત્રે ભારત પાછળ. આ ઉદારીકરણનો બીજો ગેરલાભ. ઉદારીકરણનો ત્રીજો ગેરલાભ લઈએ તો આવકની અસમાનતા ઊભી થઈ. મેં તમને કહ્યું કે ઇજારો આવ્યો, બળિયાના બે ભાગ, લાઠીઓની ભેંસ. ઇજારાશાહી આવી એટલે જે ધનિક વર્ગ હતો, ઉદારીકરણ આવ્યું તો લાભ મોટા ઉદ્યોગપતિઓને મળ્યો, નાના ઉદ્યોગપતિઓને મળ્યો નહીં. પરિણામ સ્વરૂપે જે ધનિક વર્ગ હતો તે વધુને વધુ ધનિક બન્યો, ગરીબ વર્ગ વધુને વધુ ગરીબ. ધનિકોને એટલે કે મોટા જે શ્રીમંતો છે અથવા તો જે મોટા ઉદ્યોગપતિઓ છે એને સરકારની મોટી મોટી જે કાંઈ યોજનાઓ છે તે યોજનાઓનો લાભ મળતો, જેથી એક તો એની આવક વધુ હતી પ્લસ તેની આવકમાં વધારો થયો. અને એવા વર્ગ કે જે નાના ઉદ્યોગપતિઓ છે, ખેડૂત વર્ગ છે, ખેત મજૂરો છે કે નાના નાના ઉદ્યોગોની અંદર કામ કરતા શ્રમિકો છે કે નાના ઉદ્યોગોની અંદર જતા નાના વેપારીઓ છે, એને સરકારની યોજનાઓનો લાભ ન મળવાને કારણે તેમની આવક ઓછી રહી. પરિણામ સ્વરૂપે એક એવી સ્થિતિ ઊભી થઈ કે ઊંચી આવક ધરાવતો વર્ગ અને નીચી આવક ધરાવતા વર્ગની વચ્ચે એક મોટી ખીણ થઈ ગઈ, જે ખીણને ક્યારેય ન આંબી શકાય. એટલે નીચી આવક ધરાવતો વર્ગ વધુને વધુ ગરીબ બન્યો અને ઊંચી આવક ધરાવતો વર્ગ વધુને વધુ આવક મેળવવાને કારણે ધનિક બન્યો. અને એક આવકની એવી અસમાનતા ઊભી થઈ કે જે અસમાનતાને પાર પાડવી હોય તો ઘણો વર્ષો લાગે છે. જે 60 કમાતો હતો તે 70, 80, 90 કમાતો થયો, પણ જે 50 કમાતો હતો કે 40 કમાતો હતો તે એમનો દોર છે તે નીચો જતો. એટલે આવકની અસમાનતા ઊભી થવાને કારણે વર્ગ ઊભા થયા, કેટલાક વર્ગ વિગ્રહો થયા. કેવા વર્ગ વિગ્રહો? તો કે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને શ્રીમંત વર્ગ. સમાજના આવા 3 વર્ગો પડી ગયા. એમાં શ્રીમંત વધુને વધુ શ્રીમંત બનતો ગયો, ગરીબ વધુને વધુ ગરીબ બનતો ગયો, પણ મધ્યમ વર્ગ છે તે ગરીબની સ્થિતિમાં જતો થયો પણ તે શ્રીમંત સુધી પહોંચી ન શક્યો. આ પ્રકારની એક આવકની અસમાનતા ઉદારીકરણના કારણે ઊભી થઈ, જે ઉદારીકરણ
ગેરલાભ ગણી શકાય. ઉદારીકરણનો એક બીજો ગેરલાભ છે વિદેશી દેવામાં વધારો. ભારતનું વિદેશી દેણું વધ્યું. એક વસ્તુ આપણે સ્વીકારી શકાય કે 1990 પહેલા ભારતનો વિકાસ ઘણો ઓછો હતો, પણ ભારત દેણેદાર નહોતું. પણ 1991 માં ઉદારીકરણ, ખાનગીકરણ ને વૈશ્વિકીકરણ આવ્યું એટલે ભારત દેણેદાર બની ગયું. એનું એક કારણ શું? તો કે વિદેશ વેપાર વધ્યો. વિદેશ વેપાર વધ્યો પરિણામ સ્વરૂપે ભારતની નિકાસ ઓછી થઈને આયાત વધુ થઈ. આપણે બધાને ગમે ને વિદેશી માલ બહુ ગમે. ચાઇનાની વસ્તુ આવી ગઈ એટલે અહીંયા આગળ માણસનું ટોળું જ આવે છે. એ જ રીતે ભારતની ઉત્પાદિત ચીજવસ્તુનું કોઈ પણ સિયારાનું પેન્ટ કોઈને પહેરવું નથી ગમતું, પણ લી કે લેવિસનું જીન્સ કે ટી-શર્ટ હશે તો અહીંયા માણસના ટોળા હશે. નાઇકના શૂઝ હશે તો ત્યાં પણ માણસો વધુ ને વધુ લેશે. હવે ભારતના લોકોની મેન્ટાલિટી જેવી થઈ ગઈ કે જે વિદેશી ઉત્પાદનને વધુ ધ્યાનમાં લે છે. આજે નરેન્દ્ર મોદીએ જે આત્મનિર્ભર ભારતનો એક બીડું પકડ્યું છે, એ આ દિશાની અંદર આપણે વિચારી શકીએ કે આપણા આજના જે વડાપ્રધાન છે તે વડાપ્રધાને ઝડપેલું બીડું શું છે? આત્મનિર્ભર ભારત, ભારતનું ઉત્પાદન ભારતના લોકો વાપરે ને ભારત કમાય. આ હેતુને ધ્યાનમાં રાખી અને ભારતે આજે આપણા વડાપ્રધાને આત્મનિર્ભર ભારતનું બીડું ચડાવ્યું છે. એક જ વસ્તુને ધ્યાનમાં રાખીને તેમને આ દિશામાં આગળ ધપાવ્યું છે. શું કામ? તો કે દેવામાં ઘટાડો કરવા. આપણું દેણું વધ્યું છે એનું એક જ કારણ એ છે કે નિકાસ ઘટી, આયાત વધી. એવી ચીજ વસ્તુની આયાત થઈ. શું ભારતમાં કાપડનું ઉત્પાદન નથી થતું? થાય છે. અરે એક વખત તો એક સમય એવો હતો કે દુનિયાભરના દેશો ભારતનું કાપડ પોતાને ત્યાં મંગાવતા. આજે આપણે આપણા દેશની ઉત્પાદિત કાપડ પડ્યું છે, વિદેશી કાપડમાં આપણો જીવ કોરવાઈ જાય છે. એનાથી શું થશે? તો કે ભારતનું ઉત્પાદન ઓછું વેચાશે, વિદેશી ઉત્પાદન વધુ વેચાશે. વિદેશી ઉત્પાદન વધુ વેચાય એટલે વેપારીઓને શું છે? તો કે જે વેચાય છે તે જ મંગાવે છે. પરિણામ સ્વરૂપે વધુ ચીજ વસ્તુની આયાત થઈ, ભારતની નિકાસ ઓછી થઈ. અને આના કારણોસર નિકાસી આવક ઓછી થાય, આયાતી ખર્ચ વધી જાય. દેશનું નાણું વિદેશ વધુ જાય, વિદેશી નાણું ભારત ઓછું આવે. અને આ એક વિદેશી વેપારની અસંતુલનને કારણે ભારતની એક વિદેશી દેણાની સ્થિતિ છે તે ઉભી. આ રીતે જોઈએ આપણે તો આપણા દેશના આર્થિક વિકાસ માટે સરકારે જે ઉદારીકરણ અમલમાં મૂક્યું, એ ઉદારીકરણના ભારતના અર્થતંત્રને કેટલાક ફાયદા થયા તો ભારતના અર્થતંત્રને કેટલાક ગેરલાભ પણ થયા. પણ જો ગેરલાભ કે તેમની મર્યાદાને ધ્યાનમાં રાખી અને આપણે તે મર્યાદાને દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો દેશના આર્થિક વિકાસ માટે ઉદારીકરણ છે તે ખૂબ જ ફાયદાકારક છે. પણ આ ગેરલાભોને ધ્યાનમાં રાખી તેને દૂર કરીએ તો બસ આજે આપણે અહીંયા સુધી જ અભ્યાસ કરીશું. આવતીકાલે એટલે કે બીજા વિડિયોની અંદર પાછા આપણે એક બીજી આર્થિક નીતિ ઉપર અભ્યાસ કરવાના છીએ અને તે બીજી આર્થિક નીતિ છે ખાનગીકરણ. 1991 માં જેમ ઉદારીકરણ આવ્યું તે જ રીતે 1991 માં ભારત સરકારે ખાનગીકરણ અમલમાં મૂક્યું. ખાનગીકરણનો અભ્યાસ આપણે હવે પછીના વિડિયોની અંદર કરીશું. ત્યાં સુધી આ વિડિયોની અંદર જે બાબતો આવી છે તે બાબતોને ધ્યાનમાં રાખી, ધ્યાન દઈ અને સમજવાનો પ્રયત્ન કરશો. ઉપરાંત એ પાઠના જે કાંઈ પ્રશ્નો તમને લખવા માટે આપેલા છે તે પ્રશ્નો પણ તમે તેમાંથી શોધીને લખી લેશો અને તમારું વાંચન છે તે ચાલુ રાખજો. ત્યાં સુધી આવજો.